હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો. ગયા લેક્ચરની અંદર આપણે સરકારના અંગોની અંદર સંસદના સભ્યની લાયકાતો, રાજ્યસભાના સભ્યપદ બનવા માટેની લાયકાતો, લોકસભાનો અધ્યક્ષ છે તેની ચૂંટણી કેવી રીતે થાય છે, લોકસભાના અધ્યક્ષે કયા કયા કામગીરી કરવાની હોય છે ત્યાં સુધીની વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત કેવી રીતે આપી શકાય છે અને તે મત કેવી રીતના હોય છે. કારણ કે સંસદની અંદર જ્યારે કોઈ પણ ખરડો છે તે કાયદો બનાવવાનો હોય છે ત્યારે દરેક સભ્ય છે તે ખરડાના સપોર્ટ કરવા માટે વોટ આપતા હોય છે. જો બંને પક્ષ દ્વારા એક સરખા વોટ પડે એટલે કે 15 વોટ છે તે સપોર્ટ કરવામાં હોય ને બીજા 15 છે તેને સપોર્ટ કરવામાં ન હોય તો તેવા સમયે છે કાસ્ટિંગ વોટની જરૂર પડે છે કે તે નિર્ણાયક મત છે તે ગણવામાં આવે છે. આપણે જોઈએ તો ગૃહની કોઈ પણ કાર્યવાહીમાં જ્યારે પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિચાર વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપી શકે છે. તે સિવાય આ કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે તો કે લોકસભાના અધ્યક્ષ છે. કારણ કે કોઈ પણ ખરડો છે તે કાયદો કરવાનો હોય ત્યારે હવે સંસદમાં 100 સભ્ય હાજર હોય, હવે 50 સભ્યો છે તે તરફેણમાં મત આપે છે અને 50 સભ્યો વિરુદ્ધમાં મત આપે છે. એટલે શું થાય, નિર્ણય છે તે લઈ શકાતો નથી. એટલે હવે 51મો મત છે તે કેવું હોય, કાસ્ટિંગ વોટ હોય, નિર્ણાયક મત હોય. આ નિર્ણાયક મત છે તે લોકસભાના અધ્યક્ષ સ્પીકર દ્વારા છે તે આપવામાં આવતો હોય છે. જ્યારે નિર્ણાયક મતની જરૂર પડે ત્યારે જ સ્પીકર દ્વારા મત છે તે આપવામાં આવતો હોય છે. આ સિવાય લોકસભાના અધ્યક્ષ છે તે ગૃહની બેઠકનું માત્ર સંચાલન કરે છે, તેમાં મત આપતા નથી. પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એટલે કે બંને તરફી સરખા મત હોય તરફેણમાં અને વિરોધમાં, ત્યારે અધ્યક્ષ દ્વારા છે તે આ કાસ્ટિંગ વોટ નિર્ણાયક મત છે તે આપવામાં આવે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર હતા. તેમણે તે સિવાય તેઓ ગૃહના મતદાનમાં ભાગ લઈ શકતા નથી. બરાબર છે. એટલે બીજા ક્યારેય પણ મતદાન કરવામાં આવે અને નિર્ણય છે એ સ્પષ્ટ થઈ જતો હોય તો તેવા સમયે છે તે અધ્યક્ષ મતદાન કરતા નથી. પરંતુ જ્યારે બંને તરફી સરખા મત પડે ત્યારે જ નિર્ણય છે તે લેવામાં અસમંજસ છે તે ઊભી થતી હોય અને આવા સમયે છે તે અધ્યક્ષ દ્વારા છે તે કાસ્ટિંગ વોટ છે તે આપવામાં આવતો હોય છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે. એટલે કે અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ હોય તે ગૃહની બેઠકનું સંચાલન કરે છે. જેમ વાઇસ જીએસ કે વાઇસ કેપ્ટન હોય તેવી જ રીતે ઉપાધ્યક્ષ છે તે અધ્યક્ષ જ્યારે હાજર નથી હોતા તેવા સમયે બેઠકના સંચાલન છે અથવા તો સંચાલન છે તે કરતા હોય છે ગૃહનું. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધી વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદીય પક્ષના જાણકાર તેવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર પેનલ તૈયાર કરવામાં આવે છે અને તે સભ્યોની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. હવે અધ્યક્ષ ગૃહમાં હાજર નથી અને ઉપાધ્યક્ષ પણ હાજર નથી. હવે બંને જણા હાજર ન હોય તો ગૃહની કામગીરી અટકી પડતી નથી. ગૃહના સભ્યોની એક પેનલ બનાવવામાં આવેલી હોય છે. આ પેનલમાંથી જે અનુભવના આધારે જે વ્યક્તિ પીઢ હોય છે, બરાબર છે, તે સૌથી પહેલાં તેનું સંચાલન કરે છે. તે પણ ન હાજર હોય તો બીજા સભ્યને તે મોકો છે તે આપવામાં આવે છે. તેવી રીતે અધ્યક્ષમાં ગૃહનું કાર્ય છે તે ચાલુ રાખવામાં આવે છે. પરંતુ એ સિવાય ગૃહનું કાર્ય અટકી પડતું નથી.
બરાબર છે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ન હોય તો તેવા સમયે પણ આ રીતે ગૃહનું કાર્ય છે તે ચાલુ રાખવામાં આવે છે. ખરડો ક્યારે કાયદો બની શકે છે, એટલે કે વિધેયક ખરડો છે તે કાયદો ક્યારે બની શકે? આપણે જોઈએ તો કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવાય છે. ખરડો એટલે શું? પહેલાં તો કાયદા માટેની દરખાસ્ત, ધારાસભાના સભ્યો છે તે લોકો ભેગા મળીને એક દરખાસ્ત મૂકે કે તેમાંથી કોઈ પણ સભ્ય છે એ દરખાસ્ત મૂકે કે ભાઈ આ પ્રકારનો કાયદો છે એ દેશની અંદર હોવો જોઈએ. હવે એ ખરડો છે તે બંને ગૃહોમાંથી પસાર થાય. સાદી બહુમતીથી કે સ્પષ્ટ બહુમતીથી જ્યારે ખરડો બંને ગૃહમાંથી પસાર થઈ જાય 3 વાંચન બાદ, ત્યાર પછી તે ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય છે અને સહી થયા બાદ તે ખરડો કાયદો બને છે. તે પ્રક્રિયાને આપણે સમજીએ તો સંસદના વર્તમાન કાયદાના સુધારાને કરવાનું અથવા તો નવા કાયદા ઘડવાનું અને જૂના અપ્રસ્તુત કાયદાને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે. કે જે કાયદો અત્યારે બનેલો છે તે કાયદો નવો કાયદો બનાવો અથવા તો જૂનો કાયદો જે અત્યારે કાંઈ પણ કામનો નથી તો તે પ્રકારના કાયદાને રદ કરવાનું કામ સંસદ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો નીચે મુજબની પ્રક્રિયા દ્વારા અંતે કાયદાનું સ્વરૂપ લે છે, જેની જોગવાઈઓ આ પ્રમાણે છે. તો કોઈ પણ ખરડાને સંસદના 2 ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. રાજ્યસભા કે લોકસભા 2 ગૃહમાંથી એક ગૃહમાં પહેલાં તે રજૂ કરવામાં આવે છે. ખરડો પ્રધાન અથવા તો ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. ખરડો કોણ રજૂ કરી શકે? તો કે ગૃહના પ્રધાન અથવા તો કોઈ પણ સભ્ય દ્વારા છે તે ખરડો રજૂ થઈ શકે છે. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તો તેવા સુધારાઓ સહિત કોઈ પણ ખરડાને ગૃહ સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાશે નહીં. હવે ખરડો છે, દાખલા તરીકે કોઈ પણ એક ખરડો છે તે ગૃહના એક સભ્યએ રજૂ કર્યો. હવે પહેલાં તો શું થાય કે તેનું પ્રથમ વાંચન હોય ત્યારે કેટલાક લોકો તેમાં સુધારા માટેની જાણકારી આપે કે ભાઈ આમાં છે આ પ્રકારનો સુધારો કરવાની જરૂર છે. તો તે સુધારો છે એ કરવામાં આવે, અથવા તો જો ખરડો રજૂ કરનારને એમ લાગે કે ના સુધારો કરવાની જરૂર નથી તો તે સુધારો ન કરવામાં આવે. પહેલા ગૃહમાંથી ખરડો પસાર થાય. હવે પહેલા ગૃહના હાજર સભ્યો છે 100, તો તેમાંથી 51 લોકો તેમાં સહી કરી નાખે કે હા ભાઈ ખરડો બરાબર છે, એટલે એ ખરડો પસાર થયેલો ગણાય. પછી ખરડો જાય બીજા ગૃહની અંદર. હવે રાજ્યસભાનો ખરડો છે તો એ ક્યાં જશે? લોકસભામાં. લોકસભાનો ખરડો છે તો ક્યાં આવશે? રાજ્યસભાની અંદર. ત્યાં પણ હાજર સભ્યોમાંથી જેટલા સભ્યો મત આપે છે તેટલા સભ્યોએ મત આપેલા સભ્યોમાંથી તેને બહુમતી છે એ પ્રાપ્ત થઈ જાય એટલે ત્યાંથી ખરડો પસાર થઈ ગયો ગણાય. એટલે ટૂંકમાં ખરડો છે તે જે ગૃહમાંથી રજૂ થયેલો હોય તે ગૃહમાં અને અન્ય ગૃહની અંદર તે રજૂ કરવામાં આવે છે અને ત્યાંથી તેને મતદાન છે તે કરાવવામાં આવતું હોય છે. અને ખરડો છે તે બંને ગૃહમાંથી પ્રાપ્ત થઈ ટૂંકમાં છે એ રજૂ થઈ ગયેલો હોવો જોઈએ અને પસાર થયેલો હોવો જોઈએ. બંને ગૃહો દ્વારા તેને સંમતિ આપવામાં આવે ત્યારે જ એ ખરડો છે તે પસાર થયેલો ગણાશે, ત્યાં સુધી તે પસાર થયેલો ગણાશે નહીં. સંસદના વિચારધીન કોઈ ખરડો ગૃહના સત્રની સમાપ્તિના કારણે રદ થશે નહીં. હવે જે ખરડો પસાર થયો નથી અને સત્ર પૂરું થઈ ગયું, આપણે જોયું હતું કે 3 સત્ર હોય, શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને અંદાજપત્ર સત્ર. બરાબર છે. આ 3 સત્રમાંથી એક સભ્ય, દાખલા તરીકે શિયાળુ સત્ર પૂરું થઈ ગયું અને ખરડો હજી પસાર નથી થઈ ગયો તો એ ખરડો રદ નહીં થઈ જાય, તે ખરડો ચાલુ રહેશે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય ત્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે, જેમાં ખરડો બહુમતીથી પસાર થઈ શકે છે અને સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ જ સંભાળતા હોય છે. બરાબર છે કે સંયુક્ત બેઠકનું સંચાલન છે તે લોકસભાના અધ્યક્ષ જ સંભાળે છે અને લોકસભાના અધ્યક્ષ છે તે કોણ છે? ઉપરાષ્ટ્રપતિ.
બરાબર છે, તે હોદ્દાની રૂએ લોકસભાના અધ્યક્ષ છે. તો તેઓ છે તે આ ખરડો છે એક ગૃહમાંથી પસાર થઈ ગયો, લોકસભાનો ખરડો છે લોકસભામાંથી પસાર થઈ ગયો, રાજ્યસભામાં પસાર થતો નથી. તો એવા સમયે શું થશે? તો કે લોકસભાના અધ્યક્ષ છે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવશે અને પછી ખરડો પસાર કરાવશે અને તેનું સંચાલન છે તે લોકસભાના અધ્યક્ષ છે તે કરશે. ખરડો કાયદો બનાવવાની વિધિ, કે સામાન્ય ખરડો છે તે કાયદો કેવી રીતે બની શકે તે વિધિને આપણે જોઈએ તો સામાન્ય ખરડો એટલે કે બિન નાણાકીય ખરડો. તમામ સામાન્ય ખરડાઓ પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની એટલે કે પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે. બરાબર છે. પહેલું વાંચન એટલે કે ખરડો છે તે સંસદના સભ્ય દ્વારા છે એ રજૂ કરવામાં ગૃહના એટલે કે ઉપલું ગૃહ કે નીચલું ગૃહ કોઈ પણ ગૃહની અંદર ખરડો જ્યારે રજૂ કરવામાં આવે એટલે કે પહેલું રજૂ કરવાનો સમયગાળો છે તે શું કહેવાશે? પ્રથમ વાંચન. તેને પ્રથમ વાંચન કહે છે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશ્યો અને કારણોનું વર્ણન હોય છે. પ્રથમ વાંચનની અંદર ખરડાનું શીર્ષક પહેલાં તો આપવામાં આવે છે. બરાબર છે, કે પહેલાં કે ભાઈ આ વિષય ઉપર આ ખરડો પસાર કરવામાં રજૂ કરવામાં આવેલો છે, કે પર્યાવરણ વિશે કોઈ પણ કાયદો છે એ બનાવવાનો હોય તો તેને લગતું શીર્ષક તેને આપવામાં આવે છે અને પછી તે ખરડાનું વાંચન છે તે કરવામાં આવે છે. તેનું શું કામ એટલે કે તેનો હેતુ, ઉદ્દેશ્ય છે તે રજૂ કરવામાં આવે છે. કારણોનું વર્ણન કરવામાં આવે છે કે શા કારણોસર આ ખરડો છે તે પસાર કરવામાં આવેલો છે. આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે. સામાન્ય ખરડો હોય તો અધ્યક્ષની મંજૂરી લેવી પડે. પહેલા છે અધ્યક્ષ પાસે આ ખરડો છે તે મૂકવો પડે કે ભાઈ મારે છે આ પ્રકારનો ખરડો છે તે રજૂ કરવાનો છે. અધ્યક્ષ મંજૂરી આપે પછી તે ખરડા છે તેનું પ્રથમ વાંચન છે તે કરવામાં આવે છે. નાણાકીય ખરડો હોય તો રાષ્ટ્રપતિ પાસે પહેલાં મોકલવો પડે ને રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપે પછી જ તે ગૃહમાં રજૂ કરી શકાય છે. રાષ્ટ્રપતિ જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી નાણાકીય ખરડો છે તે ગૃહમાં રજૂ કરી શકાતો નથી. તમારે એમસીક્યુમાં પણ આ પ્રકારનો પ્રશ્ન છે તે પૂછાઈ શકે કે નાણાકીય ખરડો છે તે ગૃહના પ્રથમ વાંચન પહેલાં કોની મંજૂરી લેવી પડશે? તો રાષ્ટ્રપતિની. અને સામાન્ય ખરડો છે તેને ગૃહમાં રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડશે? તો અધ્યક્ષની. રાજ્યની અંદર પણ આ જ પ્રક્રિયા, ખરડામાંથી કાયદો બનાવવાનો હોય ત્યારે નાણાકીય ખરડો હોય તો રાજ્યપાલની મંજૂરી વગર તે ખરડો છે તે ગૃહમાં રજૂ કરી શકાય નહીં. વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન પણ કરવામાં આવે છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી અને મુદ્દાઓની ચર્ચા થાય છે અને વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે. પહેલું વાંચન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા વિરોધ કરવામાં આવે તો પ્રથમ વાંચનનો વિરોધ છે તે સકારણ જણાવવાનો હોય છે કે આ કારણ છે એટલા માટે આ ખરડાનો વિરોધ કરવામાં આવે છે અને કારણ ન હોય તો વિરોધ કરી શકાતો નથી. જરૂર લાગે ત્યારે મતદાન પણ કરવામાં આવે છે. હવે વાત થઈ બીજા વાંચનની. 3 વાંચનમાંથી ખરડો પસાર થાય છે. પહેલું વાંચન પહેલાં એ રાષ્ટ્રપતિ કે અધ્યક્ષને રજૂ કરે છે અને તેની મંજૂરી બાદ પ્રથમ વાંચન થાય છે. પ્રથમ વાંચન પછી બીજું વાંચન. તો બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. પહેલું વાંચન હોય છે તે માત્ર ઉપર છેલ્લું તેના ઉદ્દેશ્યની સાથે જ તેનું વાંચન છે તે રજૂ કરવામાં આવતું હોય છે, જ્યારે બીજા વાંચનની અંદર તેના પ્રત્યેક મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે. કલમવાર એટલે કે બંધારણની કલમો પ્રમાણે તેની ચર્ચા છે તે કરવામાં આવે છે. એટલે કે કલમવાર તેની ચર્ચા થાય છે. તેના હેતુઓ, તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા, જૂથો, સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષના અભિપ્રાયના આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. જુદા જુદા પક્ષોના આધારે તેના અભિપ્રાયો છે લેવામાં આવતા હોય છે અને છેલ્લે તેમાં મતદાન થાય છે.
કેટલીકવાર ગૃહના કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે જે તે વિષયના તજજ્ઞો વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિ સોંપવામાં આવે છે, જેઓ ખરડાને ચકાસે છે અને લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવામાં મોકલી આપે છે. કેટલીક વાર છે ગૃહની અંદર, કારણ કે કેટલા બધા ખરડાઓ, 545 સભ્યો હોય, આ બાજુ 250 સભ્યો હોય, તો બધા ખરડાઓ છે એ રજૂ કરવા માંડે તો સંસદની કામગીરી છે એ ઘણી વધારે હોય છે અને તેવા સમયે જ્યારે ખરડો છે એ આવી રીતે પસાર થઈ શકતો નથી, ત્યારે આ બધા લોકો દ્વારા પ્રવર સમિતિ છે એ રચવામાં આવેલી હોય છે કે જે તે વિષયના નિષ્ણાંતો દ્વારાની સમિતિ હોય છે. તે સમિતિ તેમાં સુધારો કરવાનો તેને સૂચવે છે અને ત્રીજા વાંચન માટે તે રજૂ કરે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ત્રીજું વાંચન એ ખાતરી માટે હોય છે કે આમાં જે કંઈ સુધારા રજૂ કરવામાં આવેલા હતા તે થઈ ગયા છે કે નહીં. ભલામણો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળ તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વરૂપનું મતદાન કરવામાં, સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે અને જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો જાહેર થાય છે અને તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. કે પહેલા ગૃહની અંદર જેટલા સભ્યો છે તેની સહી લેવામાં આવે છે, જેટલા સહમત હોય તેની સહી કરવામાં આવે છે અને ખરડો છે તેને બહુમતી પ્રાપ્ત થાય તો તેના અધ્યક્ષની સહી છે તે કરવામાં આવે છે અને ખરડો બીજા ગૃહની અંદર મોકલી દેવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે, એટલે ત્યાં પણ તેના 3 વાંચન થાય છે અને બીજા ગૃહની જરૂરી સુધારા સાથે ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળ્યેથી ખરડો કાયદો બને છે. આ પ્રમાણે મિત્રો ખરડો છે તે કાયદો બને છે. બરાબર છે કે પહેલા ગૃહની અંદર પહેલું વાંચન થાય છે, તેમાં સુધારાઓ કરવામાં આવે છે, પછી બીજું વાંચન વિગતવાર છે તે કરવામાં આવે છે, તેમાં જે કોઈ જરૂરી હોય તે દરેક માહિતી તેમાં ઉમેરવામાં આવતી હોય છે અને કલમવાર તેની ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે અને ત્રીજા ગૃહ વાંચન વખતે તેની ઔપચારિક ચર્ચા કરીને તેમાં હાજર સભ્યોની સહી કરાવીને તેની બહુમતી છે એ લેવામાં આવે છે. પછી અધ્યક્ષ તેની સહી કરે અને બીજા ધારાગૃહની અંદર તેને મોકલવામાં આવે છે અને ત્યાર પછી ખરડો છે તે કાયદો બને છે. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. એટલે જે ગૃહમાંથી ખરડો રજૂ કરવામાં આવેલો હોય તે જ ગૃહને તે ખરડો પરત મોકલવામાં આવે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકવામાં આવે તો તેનો અસ્વીકાર થયો છે તેમ પણ મનાય છે. કે એ ખરડોનો સ્વીકાર કરવો નથી તો શું કરી શકાય? તો કે બીજા ગૃહની અંદર તે ખરડો છે 6 મહિના સુધી એમને મૂકી જ રાખવામાં આવે, ન પાછો મોકલે કે ન પસાર કરે અને 6 મહિના સુધી જો ખરડો એમને પડતર રાખી મૂકવામાં આવે તો તેનો અસ્વીકાર થયેલો છે તેમ ગણવામાં આવે છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય ત્યારે ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. જ્યારે ખરડો છે તે પસાર કરવો જરૂરી હોય તો શું કરવામાં આવે છે? તો કે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે અને ત્યારે લોકસભાના અધ્યક્ષ હોય તે બેઠકનું સંચાલન કરે છે. ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ હોય છે. તે ખરડા પર સહી કરીને મંજૂરી આપે, અથવા તો તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે, અથવા તો પુનઃ વિચારણા માટે સંસદમાં પરત મોકલી શકે છે. રાષ્ટ્રપતિને પણ ખરડા પર સહી કરવી ફરજિયાત નથી. રાષ્ટ્રપતિને ખરડા પર સહી કરવી ફરજિયાત નથી. તેવા સમયે તેની પાસે 3 વિકલ્પો હોય છે. તેને જો ખરડો યોગ્ય લાગે તો રાષ્ટ્રપતિ છે તે સહી કરે એટલે એ ખરડો શું થયો? બંને ગૃહમાંથી પસાર થઈને આવ્યો છે. રાષ્ટ્રપતિએ સહી કરી એટલે ખરડો કાયદો બની જાય છે. અથવા તો તે શું કરે? મૂકી રાખે.
જેમ બીજા ગૃહની અંદર ખરડો ગયો હોય ને 6 મહિના સુધી ખરડો પડ્યો રહે પડતો, તો એ ખરડો શું થઈ જાય, એની આપોઆપી રદ થઈ જાય. તેવી જ રીતે રાષ્ટ્રપતિની પાસે પણ ખરડો છે અચોક્કસ મુદત સુધી રાષ્ટ્રપતિ છે મૂકી રાખે તો તે ખરડો છે તે આપોઆપ રદ થઈ જાય. અથવા તો શું કરી શકે, રાષ્ટ્રપતિ તેને પુનઃ વિચારણા માટે ફરીવાર વિચારણા માટે મોકલી શકે કે ભાઈ આ ખરડો છે હજી યોગ્ય લાગતો નથી, તેમાં આટલા આટલા સુધારા છે એ કરવાની જરૂર છે, અથવા તો આ ખરડો કાયદો બનાવતા પહેલાં હજી એકવાર વિચારવાની જરૂર છે, તો પુનઃ વિચારણા માટે મોકલી શકે. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ દર્શાવેલી તારીખથી તેનો અમલ કરવાનો થયેલો ગણાય છે. એટલે કે રાષ્ટ્રપતિ મંજૂરી આપી દે પછી દર્શાવેલી તારીખ હોય તે તારીખથી તે ખરડો છે તે અમલમાં મૂકેલો ગણાય છે. એટલે એમાં જે તારીખ લખવામાં આવેલી હોય તે તારીખથી. બીજું, બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. એટલે કે બહુમતી કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો બંધારણના સુધારાને ખરડાને બંધારણની અંદર જ્યારે કોઈ પણ સુધારો કરવાનો હોય અને ત્યારે જે ખરડો રજૂ કરવામાં આવેલો છે તો તે ખરડાને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે કે પ્રત્યેક ગૃહની અંદર લોકસભામાં 545 સભ્યો હોય, ઓલામાં 250 સભ્યો હોય, તો કુલ સભ્ય સંખ્યાની બહુમતી ગણવામાં આવે. તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યને લગતી સ્પર્શતી બાબતોમાં તે ભારતીય સંઘના અડધા કરતાં ઓછી નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે અને સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. બીજું, નાણાકીય ખરડા વિષયક વિધિ. નાણાકીય ખરડો હોય તો તેમાં શું, નાણાકીય ખરડો છે કે કેમ તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. તે નક્કી છે તે લોકસભાના અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ ખરડો છે નાણાકીય ખરડો છે કે કેમ. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈને ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવામાં આવે છે. નાણાકીય ખરડો કોને કહેવાય, તો કે પહેલાં તો તે અંદાજપત્રને લગતો હોય અથવા તો જેમાં નાણાકીય જોગવાઈઓ છે તે કરવામાં આવેલી હોય તે ખરડો. કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે અને બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે, જે આપેલ તબક્કામાંથી પસાર થાય છે. નાણાકીય ખરડો પસાર કરવા માટે પહેલો તબક્કો એ હોય છે કે લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. એટલે અંદાજપત્રની ઉપર પહેલાં તો પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે. બીજું, અંદાજપત્રમાં ખર્ચાની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે અને નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. આંકડાકીય માહિતી નાણામંત્રી દ્વારા છે તે રજૂ કરવામાં આવતો હોય છે, એટલે તે નાણામંત્રી છે તેની બધી જ માહિતી સંસદની અંદર રજૂ કરે છે. ત્રીજું, જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર, વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ વિચારણા માટે મૂકે છે અને તેના મતદાનથી મંજૂરી લેવી જરૂરી છે. અંદાજપત્રમાં આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. રાજ્યસભાએ તે ખરડા અંગે ભલામણો સહિતની લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. નાણાકીય ખરડો હોય તો તેને અચોક્કસ મુદત માટે રાખી શકાય નહીં. રાજ્યસભાએ કાં તો તેને પસાર કરી નાખવો પડે અથવા તો 14 ભલામણની સાથે કે આમાં આટલા આટલા ફેરફાર કરવાની જરૂર છે તેવી ભલામણની સાથે 14 દિવસની અંદર પાછો મોકલવો પડે છે. લોકસભામાં રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોને સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે.
14 દિવસની અંદર તે પાછો ન મોકલે નાણાકીય ખરડો, તો એ રાજ્યસભાની અંદરથી પસાર થઈ ગયેલો ગણી લેવામાં આવે છે કે 14 દિવસ પહેલા છે એ મોકલાવી દીધો, 14 દિવસ પછી છે એ તેમાંથી પસાર થઈ ગયેલો ગણી નાખવામાં આવે છે. અને જો 14 દિવસમાં એકવાર છે એ સુધારા માટે પાછો મોકલવામાં આવે તો લોકસભા છે એ તેમાં સુધારો કરવો કે નહીં, કેટલો સુધારો કરવો તે કરીને પાછો છે એ રાજ્યસભાની અંદર મોકલી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન મોકલવામાં આવે તો તે રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે અને રાજ્યસભાએ સૂચવેલી ભલામણો લોકસભાના સ્પીકર કરે તો બંને ગૃહોના સુધારેલો ખરડો પસાર ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભા પુનઃ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો પસાર થયેલો ગણાય છે. આમ નાણાકીય ખરડાની બાબતમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે, લોકસભા પાસે વધારે સત્તા છે. લોકસભા છે તે ખરડો પસાર કરી શકે અને ન પણ કરી શકે, જ્યારે રાજ્યસભા છે તેણે 2 વાર સુધારણા થયા પછી તે અસ્વીકાર તેનો કરી શકતા નથી ને 14 દિવસથી વધારે સમય માટે રાખી પણ શકતા નથી. આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે અને નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિને મંજૂરીની મહોર મારવી જ પડે છે. કારણ કે પહેલાં નાણાકીય ખરડો છે પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરીથી જ રજૂ થયેલો હોય છે, પછી બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી હોય એટલે પછી બંને ગૃહોમાંથી જ્યારે પસાર થઈ જાય ત્યારે રાષ્ટ્રપતિ તેને રાખી મૂકી શકે નહીં. જો અંદાજપત્ર ગૃહમાં પસાર થાય નહીં તો તે સરકારે રાજીનામું આપી દેવું પડે છે. અંદાજપત્ર છે તે 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે અને તે બંને ગૃહમાંથી પસાર ન થાય, કોઈ પણ ગૃહ અંદાજપત્રનો અસ્વીકાર કરે તો તેને અંદાજપત્ર છે તે ગૃહમાંથી પસાર ન થાય તો તેણે રાજીનામું આપવું પડે છે સરકારે, કારણ કે તે અંદાજપત્ર પસાર કરાવી શકી નથી. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશની આર્થિક, સામાજિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રની પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભામાં કારોબારી, પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. આમ લોકસભા જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના કરવેરા નાખી શકાતા નથી. ચાલુ કરવેરામાં ફેરફાર કરી શકાતો નથી અને કારોબારીના ખર્ચા પર ધારાગૃહોના અંકુશ હોવાથી જાહેર નાણાંના રખેવાળ એટલે કે કાસ્ટોડિયન કહેવામાં આવે છે. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટ જનરલ અને ઓડિટ જનરલની એટોર્ની જનરલની વગેરે દ્વારા બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દા પરથી પણ દૂર કરી શકે છે. આ રીતે સંસદ છે તે કાર્ય કરે છે. તેના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા છે તે પ્રજાના જ ટેક્સમાંથી જે નાણાં ચૂકવેલા હોય છે પ્રજાએ, તેના ઉપરના નિર્ણયો છે તેના દ્વારા આપણા દ્વારા ચૂંટાયેલા તે પ્રતિનિધિઓ હોય છે ને આ પ્રકારે આ ચોક્કસ પ્રક્રિયામાંથી તે લોકો છે તે નિર્ણય લઈ શકે છે. આમ નામ તે લોકો પણ નિર્ણય છે તે લઈ શકતા નથી. નાણાકીય ખરડા બાબતે પણ ચોક્કસ નિયમો છે અને તે પ્રકારે જ રાજ્યસભાની અંદર પણ એટલે કે રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ કાર્ય કરે છે તેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરશું કે રાજ્ય કક્ષાએ ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો સમયગાળો કેટલો હોય છે અને કેવી રીતે તેની રચના કરવામાં આવે છે, તેમાં સભ્ય બનવા માટે કઈ કઈ લાયકાતોની જરૂરિયાત છે તેના વિશેની ચર્ચા છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે
તે હોમવર્કની અંદર તમારે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ સમજાવો અને નાણાકીય ખરડો છે તેમાંથી કાયદો કેવી રીતે નાણાકીય ખરડો કેવી રીતે પસાર કરવામાં આવે છે તેની વિધિ સમજાવો. તે બંને પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ છે તે આપણે ભણી ગયા, અને નાણાકીય ખરડો છે તે 5 તબક્કામાંથી પસાર થાય અને ત્યારે તેમાંથી કાયદો છે તે બને છે. તે 5 તબક્કાઓ છે તે પ્રશ્નના જવાબમાં તમારે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.